જીસીઆરટીનું ચેપ્ટર નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાત. જે પણ સંચાર વ્યવસ્થા છે, કયા કયા માધ્યમોથી આપણે સંચાર કરીએ છીએ, જાહેરાત શું છે, એ તમામ વસ્તુઓ આપણે ક્લિયર કરીશું ચેપ્ટરમાં. ધોરણ 7 છે અને ચેપ્ટર નંબર 18 છે. આના પછી છેલ્લું ચેપ્ટર નંબર 19 છે. તે ખાસ આપણા માટે કંઈ કામનું નથી. એક વખત તમે જાતે રીડ કરી દેશો તો ચાલશે, અને જો ના કરશો તો પણ ચાલશે, પણ કરી લો તો વધારે સારું છે. પહેલી વસ્તુ કે આપણા જે શિડ્યુલ કહેવાય કે પછી જે ટાર્ગેટ છે તે પણ પૂરો થઈ જાય કે ભાઈ આપણે આખી જીસીઆરટી કમ્પ્લીટ કરી દીધી, બરાબર. એના માટે અહીંયા આગળ એક વિડીયો બગાડવાની કોઈ જરૂર નથી, જેથી એક ટાઈમ પણ ન બગડે આપણો, બરાબર. તો જાતે તમારે એ ચેપ્ટર જોઈ લેવાનું છે. સંચાર તંત્ર એક વૈશ્વિક જોડાણ. સંચાર તંત્ર જ એક એવી વસ્તુ છે જે તમામ લોકોને જોડે છે, તમામ દેશોને જોડે છે, અને તેના વડે એક આખું વિશ્વ જે છે તેને એક સાથે જોડી શકાય છે એકબીજા સાથે. એ પછી કોન્ટેક્ટની વાત હોય, વાતચીત કરવાની હોય ફોન દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, કે પછી ઈમેલ કે કોઈ પણ વસ્તુ દ્વારા જોડવાના જે કામ કરે છે તેને આપણે સંચાર વ્યવસ્થા કહીએ છીએ. બુદ્ધિ એ માનવીય ભેટ છે. સુખ દુઃખની વહેંચણી એ મુખ્ય આધાર છે. સંચાર તંત્ર એટલે કે કમ્યુનિકેશન, એકબીજા સાથે કમ્યુનિકેટ કરવું, વાતચીત કરવી, તેને આપણે જે માધ્યમથી કરીએ છીએ તે તંત્રને આપણે સંચાર તંત્ર કહીશું. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે પછી સંદેશો મોકલવો કે પછી પ્રાપ્ત કરવો, તેને જે વિસ્તૃત વ્યવસ્થા છે તેને આપણે સંચાર તંત્ર અથવા તો કમ્યુનિકેશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. વૈશ્વિક ગામ એટલે કે આખું જે વિશ્વ છે તેને એક ગામ બનાવી દીધું. ગામમાં કેમ તમે એકબીજાને મળો, એકબીજાના કોન્ટેક્ટમાં હો, બરાબર, એકબીજા સાથે વાતચીત કરતા હો, તમામ વસ્તુઓ, તમામ સંદેશાઓ, તમામ ઘટનાઓ, એ તમામ વસ્તુઓ એકબીજા સાથે શેર કરતા હો અને એકબીજાને જાણ હોય. તે રીતે વિશ્વને સંચાર વ્યવસ્થા દ્વારા એક જગ્યાએ જોડી દીધું અને તમામ લોકો એક વૈશ્વિક ગામ બનાવ્યું. આધુનિક સંચાર તંત્રએ સમગ્ર વિશ્વને જોડીને આપત્તિ વ્યવસ્થાપન અને વિકાસને શક્ય બનાવ્યો છે. સંદેશા વ્યવહારની ઉત્ક્રાંતિ એટલે કે તેના ભૂતકાળની વસ્તુ જોઈએ, શરૂઆત ક્યાંથી થઈ, તો સૌપ્રથમ ઢોલ નગાડો વગાડીને જે નાના નાના ગામડાઓ હતા ત્યાં આગળ શું કરવામાં આવતો હતો, આપણે ગુજરાતીમાં કહીએ તો ઢંઢેરો પીટવામાં આવતો હતો. કોઈ પણ ન્યૂઝ હોય, દુઃખદ ઘટના હોય, સુખદ ઘટના હોય, કે કોઈ બીજો કોઈ રાજાનો સંદેશ હોય, એ તમામ પ્રકારની વસ્તુ ઢોલ નગાડા વગાડીને ઢંઢેરા દ્વારા જાહેર કરવામાં આવતી હતી. ત્યારબાદ સંદેશા માટે કબૂતર વાપરવામાં આવતું હતું. કબૂતર દ્વારા સંદેશો ચિઠ્ઠીમાં લખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતો હતો. કબૂતરને શાંતિદૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે આગ લગાવીને ધુમાડો કરવાનો છે, આ જ્યારે ઇમરજન્સી હોય ને અને કોઈ સાધનો અવેલેબલ ના હોય ત્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે. કોઈ જંગલમાં ફસાઈ ગયું હોય કે પછી કોઈ એવી એકાંત જગ્યામાં ફસાઈ ગયા હોય, રહી ગયા હોય, અને કોઈને સંદેશો મોકલવાનો હોય કે પછી કોઈને જણાવવું હોય કે અમે આ જગ્યાએ ફસાયેલા છે, તો તે માટે આગ જલાવીને ધુમાડો અથવા તો ધુમાડો કાઢીને, અત્યારે આનું આધુનિક સ્વરૂપ ફ્લેર ગન જે આપણે કહીએ તે મળતી હોય છે, જેમાંથી અલગ અલગ કલરના ધુમાડા નીકળતા હોય. બીજું છે ઝંડો, બરાબર, ફ્લેગ. તેને પણ એક આપણે સંદેશા વ્યવહારનું સાધન જ માનવામાં આવે છે. જેમ કે ભારતનો ઝંડો છે, બરાબર, તો માનવામાં આવે છે કે આ જે ટેરેટરી, જે પ્રદેશ છે તે કોનો છે, ભારતનો હશે. એ જ રીતે પહેલાંના જમાનામાં પણ રાજાઓ શું કરતા હતા, પોતાનો ઝંડો રાખતા હતા, જેનાથી ખબર પડે કે આ જે ટેરેટરી છે, આ જે વિસ્તાર છે તે કોનો છે. ઢોલ વગાડીને, કબૂતર દ્વારા આગના ધુમાડાથી ઝંડો લહેરાવીને, અથવા તો ચિત્રો અને સંકેતો દ્વારા મોહરનો પણ ઉપયોગ શેના માટે થતો હતો, એક પ્રકારનો સંદેશો જ હતો મોહર પણ. આધુનિક પરિવર્તનની વાત કરીએ તો આધુનિક સમયમાં આપણા પાસે પ્રિન્ટર છે, કમ્પ્યુટર છે, મોબાઈલ છે, સેટેલાઇટ્સ છે, વાઈફાઈ એટલે કે ઇન્ટરનેટ છે. ભાષા લિપિના વિકાસ બાદ પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, મોબાઈલ અને ઉપગ્રહો દ્વારા અત્યંત ઝડપી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે આધુનિકમાં. લેખિત સંચાર શરૂઆત થઈ 1854માં. શેની? પોસ્ટ વ્યવસ્થાની, પોસ્ટ ઓફિસની અથવા તો તાર વ્યવસ્થાની, જે ગણો તે. પત્ર અને આંતરદેશીય પત્રની શરૂઆત થઈ. કવર અને ગ્રીટિંગ કાર્ડ મોકલાવવાના ચાલુ થયા એકબીજાને.
રજિસ્ટર રેડી મોકલવામાં આવતું હતું. મની ઓર્ડર અને પાર્સલ સુવિધા પણ શરૂ કરવામાં આવી ધીરે ધીરે. સૌપ્રથમ તાર વ્યવસ્થા શરૂ થઈ હતી. 1854માં પોસ્ટ મોકલવાની શરૂઆત થઈ હતી. તે પહેલાં અમુક સંદેશા વાહકો રાજા દ્વારા રાખવામાં આવતા હતા. તેમના દ્વારા રાજા એક રાજાથી બીજા રાજાને શું મોકલતા હતા? સંદેશાઓનું વહન કરતા હતા. જ્ઞાનનો ભંડાર, એક પેઢીનું જ્ઞાન અને સિદ્ધિઓ બીજી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ તે શું છે? પહેલાંના જમાનામાં પુસ્તકો હતા. આજના જમાનામાં પણ પુસ્તક છે, પણ આજે બીજું એક માધ્યમ વધી ગયું છે, તે છે ઇન્ટરનેટનું. અને ટેબ્લેટ છે, કમ્પ્યુટર છે, તેને આપણે ડિજિટલ પુસ્તક, ડિજિટલ જ્ઞાનનો ભંડાર તરીકે ઓળખીએ છીએ અથવા તો તેને ટેગ કરી શકીએ છીએ. આધુનિક ટ્રેન્ડ, વર્તમાનના ડિજિટલ યુગમાં ઈ બુક એટલે કે જે ફિઝિકલ ચોપડી હતી તે પણ હવે કેવી થઈ ગઈ છે? ઈ બુકના સ્વરૂપે થઈ ગઈ છે. તમે બુકની પણ પીડીએફમાં વાંચો છો, બરાબર છે. આધુનિક જે આપણી તો નોટ્સ પણ છે, તે પણ નોટ્સ પણ હવે શેમાં આવે છે? નોટ્સ પણ આપણે પીડીએફ સ્વરૂપે પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. તો જે ફિઝિકલ બુક હતું તે ડિજિટલ યુગમાં ઈ બુક બની ગઈ છે. તેનો વપરાશ પણ વધી ગયો છે અને તેની લોકપ્રિયતા પણ વધી ગઈ છે. ટેલિગ્રામ અને તારની ઐતિહાસિક સફર. તો ટેલિગ્રામ તારની શરૂઆત ક્યારે થઈ હતી? 1850માં થઈ હતી. આ શું હતું? પોસ્ટ ઓફિસનું, બરાબર છે. શોધ અને નાના સંદેશાઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. 1850માં જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે પ્રથમ શરૂઆત થઈ હતી કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂઆત થઈ હતી. જગ્યા યાદ રાખજો, પૂછાય છે. 13 જુલાઈ 2003ના રોજ ભારતમાં સત્તાવાર રીતે જે તાર વ્યવસ્થા હતી, તાર વ્યવસ્થાની સેવા હતી, તે સર્વિસ સમાપ્ત કરવામાં આવી, પૂરી કરી દેવામાં આવી. પોસ્ટ ઓફિસ હજી પણ ચાલુ છે અને પોસ્ટ ઓફિસે બીજા અલગ અલગ કામો પણ લઈ લીધા છે, બરાબર છે. તાર વ્યવસ્થા હતી તે હાલમાં ચાલુ નથી. તાર વ્યવસ્થા પૂરી થઈ ગઈ. અને આ જે તાર વ્યવસ્થા હતી ને, તે કોના સમયમાં ચાલુ થઈ હતી તે પણ ખાસ પૂછાય છે. તો ડેલહાઉસીએ ચાલુ કરી હતી. ડેલહાઉસીએ, બરાબર. તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરનારા તે હતો ડેલહાઉસી. તાર અને ટપાલ, બરાબર, બંને વ્યવસ્થા શરૂ કરનારો ડેલહાઉસી હતો. ઘટનાઓ અને એ જે શરૂ કરી હતી ને, તેના જ કારણે અંગ્રેજોને 1857ની જે ક્રાંતિ હતી તેની અંદર પણ ઘણો બધો લાભ મળ્યો હતો અને તે એકબીજા સાથે કનેક્ટેડ રહ્યા હતા સંચાર માધ્યમના કારણે, તાર અને ટપાલના કારણે, જે વસ્તુ ભારતીયો પાસે ન હતી. વર્તમાનપત્રો, જેમાં ઘટનાઓ હોય છે, વિવિધ જાહેરાતો છાપવામાં આવે છે. કોઈ દુઃખદ ઘટના હોય, કોઈના નિધન થયા હોય તો બેસણું અને એ પ્રકારની તમે એક સ્પેસિફિક પેજ પર આ ઘટનાઓ પણ છાપવામાં આવે છે. પંચાંગ, રાશિફળ, કોઈ દુઃખદ સમાચાર અને કોઈ વિશેષ દિવસ હોય, એ તમામ વસ્તુઓ ન્યૂઝની સાથે વર્તમાનપત્રોમાં છાપવામાં આવે છે. શ્રાવ્ય માધ્યમ, શ્રાવ્ય એટલે કે સાંભળવાના, જેને તમે સાંભળી શકો તે માધ્યમોની વાત કરીએ. એમાં સૌપ્રથમ મુખ્ય શું આવશે? રેડિયો આવશે. શરૂઆત થઈ હતી 1849માં ઇટલીના માર્કોની દ્વારા તેની શોધ કરવામાં આવી હતી અને પ્રથમ કેન્દ્ર હતું ઇંગ્લેન્ડ. તો આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન થઈ, જે આપણા માટે ખાસ મહત્ત્વની રહેશે, એટલા માટે અહીંયા લખી પણ દઉં છું. ઇટલીનો હતો માણસ. કોણ હતો? તો તેનું નામ હતું માર્કોની. અને શરૂઆત સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો શરૂઆત સૌપ્રથમ થઈ હતી ઇંગ્લેન્ડમાં, બરાબર છે. કયા વ્યક્તિએ કરી હતી? અહીંયા આપેલું છે. અને કયા વર્ષમાં થઈ હતી? 1859માં કરવામાં આવી હતી. મહત્ત્વની વસ્તુ છે, જીકેના સંદર્ભમાં પૂછાઈ શકે છે. 1930માં સરકાર હસ્તક ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસીસની શરૂઆત કરવામાં આવી અને તેના પહેલાં ભારતમાં મુંબઈ અને કોલકાતામાં ખાનગી ટ્રાન્સમીટર પ્રસારણની શરૂઆત કરવામાં આવી હતી. 1957માં આ જે નામ હતું, આ જે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ હતી, તેનું નામ બદલીને શું કરવામાં આવ્યું? આકાશવાણી કરવામાં આવ્યું. અને આજે પણ આકાશવાણી કાર્યરત છે. 23 નવેમ્બર 1947ના રોજ પ્રસાર ભારતીની સ્થાપના કરવામાં આવી, જે સ્વાયત્ત પ્રસારણ કરતા હતા રેડિયોના. દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ. હવે થોડા વધારે ટેકનોલોજીકલ રીતે આગળ વધ્યા તો દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ આવી, એટલે કે ટેલિવિઝન અને સિનેમાની શોધ થઈ. શોધ કોણ કરી હતી? શોધક ખાસ યાદ રાખવાના, શોધક આપણે પૂછાય છે.
અને આ શોધકો કેમ વધારે પૂછાઈ શકે છે? કારણ કે જીસીઆરટીમાં આપેલા છે. પહેલી વસ્તુ તો એ જ આપણા માટે પ્રમુખ તથ્ય થઈ જાય છે આપણા માટે કે ભાઈ આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે. બરાબર, આનાથી વધારે કંઈ તમારે બીજું રીઝન શોધવાની જરૂર નથી. જ્હોન લોગી બાયર્ડ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દિલ્હી ખાતે પ્રથમ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. એટલે કે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી હતી. કમર્શિયલ રીતે કે મોટા પાયે ડાયરેક્ટ નહોતું કરવા દેવામાં આવ્યું. 1972માં મુંબઈમાં બીજું એક કેન્દ્રની શરૂઆત થઈ અને 1976માં દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયો પરથી શું થઈ ગયું? તેને અલગ બનાવવામાં આવ્યું દૂરદર્શનને. 15 માર્ચ 1976માં અમદાવાદના ઈસરો મારફતે સૌપ્રથમ પ્રસારણ કરવામાં આવ્યું હતું. 2 ઓક્ટોબર 1987ના રોજ અમદાવાદ ખાતે ડીડી ગિરનારની શરૂઆત કરવામાં આવી. જે દૂરદર્શન છે તે હિન્દી અને ઇંગ્લિશ વસ્તુઓ આવે છે, ત્યાં મોસ્ટલી હિન્દી પ્રોગ્રામ્સ આવે છે. ડીડી ગિરનાર જેમાં ગુજરાતી ભાષામાં તમામ પ્રોગ્રામ્સ આવે છે. તમામ વસ્તુઓ ન્યૂઝથી માંડીને તમામ વસ્તુઓ ગુજરાતીમાં કવર કરવામાં આવે છે. અને આ ચેનલ કઈ છે? તો કે સરકારી ચેનલ છે. બરાબર, સરકાર તેને ચલાવે છે. 26 જાન્યુઆરી 2000થી શૈક્ષણિક ચેનલ ડીડી જ્ઞાન દર્શનની પણ શરૂઆત કરવામાં આવી, જેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું વિદ્યાર્થીઓને અને શિક્ષણના જે પણ કાર્યક્રમો હતા તે બનાવીને આ ચેનલ પર મૂકવામાં આવતા હતા. વંદે ગુજરાત શિક્ષણ, આરોગ્ય અને ખેતીના કાર્યક્રમો માટે એક વિશેષ ચેનલ બનાવવામાં આવી, વંદે ગુજરાત. અત્યારે તો ઘણી બધી પ્રાઇવેટ અને સરકારી ગુજરાતી અથવા તો બીજી ભાષાઓની ચેનલો થઈ ગઈ છે. આધુનિક કનેક્ટ, અત્યારે આપણે શેનાથી કનેક્ટેડ છે એની વાત કરીએ તો કે કૃત્રિમ ઉપગ્રહો, મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ તમામ આધુનિક સાધનો થઈ ગયા છે જેના દ્વારા આપણે કનેક્ટેડ છે. જે તમામ વસ્તુઓ શેના સાથે કનેક્ટ છે અને શેની મદદથી એકબીજાને આપણે સંદેશાઓને તમામ વસ્તુઓની આપણે કરી શકીએ છીએ. અત્યારે તો આપણે માત્ર સંદેશાઓ નહીં પરંતુ વિડીયો, ઓડિયો તમામ વસ્તુઓનું આપણે કરી શકીએ છીએ. હવામાનની સચોટ આગાહી પણ આપણે ઉપગ્રહની મદદથી જ મેળવીએ છીએ. પાણી અને ખનિજના ભંડારની શોધ કરી શકીએ છીએ. ટેલિવિઝન અને મોબાઈલના સિગ્નલો પણ કૃત્રિમ ઉપગ્રહો વડે જ ચાલે છે. સંરક્ષણ અને આંતર રસ્તાઓની માહિતી પણ આપણે ઉપગ્રહો વડે જ મેળવતા હોઈએ છીએ. જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેના દ્વારા આપણે રસ્તો હોતા હોય ગૂગલ મેપ, બરાબર, એ શેની મદદથી ચાલે છે? જીપીએસની મદદથી ચાલે છે. વાતચીત ઉપરાંત ઇન્ટરનેટના દૈનિક કાર્યો કરવા માટે ઉપગ્રહો શું છે? અનિવાર્ય છે. મોબાઈલ ફોનની બહુમુખી ઉપયોગિતા આ હવે મારે તમારે જણાવવાની જરૂર નથી, તમને ખ્યાલ જ છે. લોકશાહીમાં સંચાર માધ્યમોની ભૂમિકા. લોકશાહી માહિતીનો મુખ્ય સેતુ હોય છે, જે પણ સંચાર માધ્યમ છે તે, બરાબર છે. મીડિયાને આપણે ચોથો સ્તંભ કહીએ છીએ, ફોર્થ પિલર કહીએ છીએ. શેનો? તો કે લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે મીડિયાને. અને એટલા જ માટે મીડિયા કેવું હોવું જોઈએ? નિષ્પક્ષ હોવું જોઈએ. મીડિયા નિષ્પક્ષ હોવું જરૂરી છે. તે ના ગવર્મેન્ટના પક્ષમાં હોવું જોઈએ ના ગવર્મેન્ટના ઓપોઝમાં હોવું જોઈએ. જે પક્ષની વાત છે તે પક્ષમાં કરવી જોઈએ, જે સારી છે, અને જે ખરાબ છે અથવા તો જેમાં ભ્રષ્ટાચાર થયેલો છે કે પછી બીજા અન્ય હિત છુપાયેલા છે દેશની પ્રજાના હિત સિવાયના, બરાબર છે, તો તે વસ્તુઓનો શું થવું જોઈએ? ઓપોઝ થવો જોઈએ, તેનો વિરોધ થવો જોઈએ. એ વસ્તુ પણ જરૂરી છે. તો માહિતીનો સેતુ છે, પારદર્શિતા જરૂરી છે અને લોકમત, બરાબર છે. સંચાર માધ્યમો દ્વારા આ ત્રણેય વસ્તુ આપણે હાંસિલ કરી શકીએ છીએ. સરકારના લોક કલ્યાણકારી કાર્યો અને યોજનાઓની પ્રજા સુધી માહિતી પહોંચાડવી આવશ્યક છે. જે કામ કોનું છે? મીડિયાનું છે, સંચાર માધ્યમોનું છે. સરકાર જાહેરાતો દ્વારા, જેમ કે પેપરમાં જાહેરાતો આપે છે, બરાબર, ન્યૂઝપેપરમાં, ઉપરાંત બીજા જે ટેલિવિઝન છે ત્યાં આગળ પણ આપે છે, અને હાલમાં તો જે સોશિયલ મીડિયા છે તેના પર પણ જાહેરાતો આપે છે. ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે, તમામ જગ્યાએ યોજનાઓની જાહેરાત આપે છે, જેથી જે જરૂરી છે જેમના માટે યોજના, નીડી પીપલ્સ જે છે તેમના સુધી યોજનાઓ પહોંચી શકે. વહીવટની ક્ષતિઓ અને ખામીઓ વિરોધ પક્ષ દ્વારા ઉજાગર કરવી.
આ કામ કોનું છે? વિરોધ પક્ષનું છે. તો વિરોધ પક્ષ પણ જો પોતાનું કામ સારી રીતે કરે તો સરકાર અને વહીવટની જે સરકારી ખામીઓ છે, જે ક્ષતિઓ છે, તેને દૂર કરી શકાય છે. લોકમત, સરકારની કામગીરી પર લોકમત ઊભો કરીને સત્તા પર નિયંત્રણ રાખવું. બરાબર. એ સંચાર માધ્યમોના મુખ્ય ઉદ્દેશો છે, મુખ્ય ભૂમિકાઓ છે. સંચાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ, શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ. પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલા પર અત્યાચાર જેવા જ્વલંત વિષયો પર કેન્દ્રિત અને હકારાત્મક ચર્ચાઓ થવી જોઈએ. આ જરૂરી છે. આનાથી તમે એન્ટી નેશનલ નહીં બની જાઓ. શું ટાળવું જોઈએ? તો સોશિયલ મીડિયા પર બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પરના અત્યાચારના વાંધાજનક વિડીયો મૂકવા ટાળવા જોઈએ. વિદ્યાર્થીઓને મોબાઈલ ગેમ્સ અને બિનજરૂરી ઇન્ટરનેટનો વપરાશ શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ. સમય અને આંખોને થતું નુકસાન અટકાવવા માટે. બરાબર. અફવાઓ ફેલાવે એવા તત્વોથી દૂર રહેવું જોઈએ અને અફવાઓ ન ફેલાવવી જોઈએ. જાહેરાત, એક ઐતિહાસિક સફર. પ્રાચીન કાળમાં પ્રાચીન ઇજિપ્તથી લઈને મધ્યયુગના લોકો ચિત્રો દ્વારા જાહેરાત કરતા હતા. બરાબર છે, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરતા હતા. ત્યાર પછી શું થયું? તો કે શ્રાવ્ય માધ્યમો આવ્યા. તો રેડિયો પર જાહેરાતોની શરૂઆત થઈ. ગીતના પ્રાયોજક કંપનીના નામની જાહેરાત કરતા હતા અને બોલીને જાહેરાત કરવામાં આવતી હતી. ત્યાર પછી 1976માં ફ્રેન્ચ અખબારે પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને અખબારમાં છાપીને જાહેરાત કરવાની શરૂઆત કરી. અને ત્યારબાદ શેની શરૂઆત થઈ? તો કે ટીવી અને ટેલિવિઝનની શરૂઆત થઈ. ત્યાર પછી આવ્યું ઇન્ટરનેટ. તો અલગ અલગ માધ્યમોમાં જાહેરાતની વસ્તુઓ પણ શું થઈ? બદલાતી ગઈ. બરાબર છે. ટીવીના માધ્યમથી વિડીયોના સ્વરૂપમાં જાહેરાત કરવામાં આવી. ઇન્ટરનેટ પર વિડીયો થઈ ગયા, ફોટોસ થઈ ગયા. બરાબર. આ તમામ વસ્તુઓથી જાહેરાત કરવામાં આવે છે. જાહેરાતના આધુનિક માધ્યમો. હાલમાં સૌપ્રથમ ભીંતચિત્રો હતા. રેડિયો અને ટીવી ટેલિવિઝન પર જાહેરાત થઈ. સિનેમામાં પણ જાહેરાતો એડ કરવામાં આવી. વિવિધ બેનર અને અખબારો દ્વારા. રોડ પર તમે મોટા મોટા બેનર્સ જોયા હશે. બરાબર. મેગેઝિનમાં કોઈ પણ તમે મેગેઝિન વાપરતા હોય કે મંગાવતા હોય તો એની અંદર પણ જાહેરાતો આવે છે. મોબાઈલમાં, બસ અને ટ્રેનની સાઈડમાં. અત્યારે તો તમને રિક્ષાની પાછળ પણ જોવા મળી જશે. લાઇટ બિલ અને વેરા બિલ, આમાં પણ જાહેરાતો હોય છે. હા, એ વસ્તુ અલગ છે કે જે કોર્પોરેશન છે, બરાબર, એક જેમ કે વડોદરામાં વીએમસી છે, અમદાવાદમાં એએમસી છે, એ પોતાની જાહેરાતો કરે, અથવા તો તેમની સાથે જે સંકલિત કંપનીઓ છે તે જાહેરાત કરે, અથવા તો જે કંપનીએ પૈસા આપ્યા છે તેમની જાહેરાત એ કરી શકે છે આ બિલની પાછળ. ઉત્પાદકો, વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે આ તમામ માધ્યમથી જાહેરાતો કરે છે અને તેનો વ્યાપક રીતે ઉપયોગ કરે છે. જાહેરાતોની અસર શું થાય છે? ફાયદા અને ગેરફાયદા. તો કે વસ્તુની કિંમત, ગુણવત્તા અને સામાન્ય માહિતી ગ્રાહક સુધી પહોંચે છે. વસ્તુની કિંમત કેટલી છે, તેની ગુણવત્તા કેવી છે, અને બીજી અલગ અલગ સામાન્ય માહિતી જે વસ્તુને ખરીદવા માટે ગ્રાહકને મદદરૂપ રહે છે તેવી. ગેરફાયદા અને સાવધાની કઈ રાખવી જોઈએ? તો કે આર્થિક બોજો. જાહેરાત પાછળ ઘણો મોટો ખર્ચ થતો હોય છે અને તે અંતે કોને ભોગવવો પડે છે? ગ્રાહકે ભોગવવો પડે છે. કારણ કે કંપની કોઈ પણ વસ્તુ બનાવે છે. હવે આજે હું તમારા માટે કોર્સ બનાવું છું, બરાબર છે, તો એને કોઈ એક વેલ્યુમાં મૂકીશ. એની પાછળ શું હશે? એ વેલ્યુ શેની હશે? તો કે મારી મહેનતની હશે. બરાબર છે. મારા પાસે જે નોલેજ છે, જે જ્ઞાન છે તે આપતો છું તેની. બીજી વસ્તુ, એ જે જ્ઞાન છે તે પણ તમારા માટે કેટલું જરૂરી છે તેને લિમિટમાં આપું છું, એક એક્ઝેક્ટ બનાવીને આપું છું તેની હોઈ શકે. અને ત્રીજી વસ્તુ, ખર્ચ શેનો એડ થશે? તો કે હું આની એડવર્ટાઇઝમેન્ટ કરીશ, જાહેરાત કરીશ વેચવા માટે, કારણ કે મારે એને વેચવી પણ પડશે. જો મારા પાસે કોઈ જ નથી લેવાવાળું તો હું પૈસા તો કમાવાનો નથી. તો આ જે પૈસા છે તે મારે જાહેરાત માટે આપવા પડશે. એ પૈસા પણ હું કોર્સમાં તો એડ કરી જ દઈશ, સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે હું ઘરના કાઢીને તો માત્ર જાહેરાત નથી કરવાનો. એના દ્વારા હું પૈસા કમાઈશ. બરાબર છે. હું કમાવા માટે જાહેરાત કરવાનો છું. તો એવી જ રીતે કોઈ પણ કંપની હશે, જેમ કે બિસ્કિટ વેચતી કોઈ કંપની છે, બરાબર, તો તે બિસ્કિટ વેચશે. તો બિસ્કિટમાં કઈ કઈ વસ્તુ હશે? તો કે તેને જે લોટ વાપર્યો, જે ખાંડ વાપરી અને પેકેજિંગ કર્યું, આ તમામ વસ્તુઓના ખર્ચ ઇન્ક્લુડ હશે. તેના ઉપરાંત જે પણ તેના કર્મચારીઓ છે તેમના પગાર ઇન્ક્લુડેડ હશે. એ કંપનીનો પ્રોફિટ ઇન્ક્લુડેડ હશે. ઉપરાંત તેને જે વસ્તુઓ વાપરી, જેમ કે આ જે બનાવવામાં વાપરી એ તો છે જ, પરંતુ તે જે જગ્યા પર
બનાવી તેનું ભાડું હશે, બરાબર છે, અથવા તો તેનું રેન્ટ જે પણ કહો તે ભાડું કહો તે રેન્ટ કહો જે પણ છે તે ઉપરાંત લાઇટ બિલ, વીજળી બિલ, વેરા બિલ એ તમામ વસ્તુઓનો ખર્ચ આની અંદર ઇન્ક્લુડ હશે. અને તેને વેચવા માટે તેને જે ટ્રાન્સપોર્ટ કર્યું એક જગ્યાએથી બીજી જગ્યાએ, જે સપ્લાય ચેન બનાવી એ લોકોના પૈસા હશે એની અંદર. અને ત્રીજી વસ્તુ અને છેલ્લી એ છે જાહેરાત, બરાબર. એને જાહેરાત બતાવી ટીવી પર અને ન્યૂઝપેપરમાં, ત્યાંથી ઇન્ટરનેટ પર તમામ જગ્યાએથી તમે જોયું અને તમને લાગ્યું કે આ બિસ્કિટ મારે ખાવા છે, તમને ભાવે એવા છે, બરાબર છે, ચોકલેટના બિસ્કિટ છે, તમને ચોકલેટ બહુ ભાવે છે તો તમને બિસ્કિટ પણ સારા લાગશે. તો આ તમામ વસ્તુઓનો ખર્ચ શેમાં એડ થશે? જે મટીરિયલની વસ્તુની કિંમત હશે તેમાં. ભ્રામકતા, જાહેરાતને જે કરનાર વ્યક્તિ છે તે પોતે જે તે વસ્તુ વાપરતી ન હોય તેવું પણ બને. જેમ કે જે પણ સેલિબ્રિટીઝ છે હાલમાં એડ કર્યા કરતા હોય છે, બરાબર છે, અલગ અલગ વસ્તુઓની. તો એ સેલિબ્રિટીઝ પોતે એ વસ્તુ નથી વાપરતા, એ શું કરે છે? માત્ર જાહેરાત કરે છે, પોતાનો ફેસ બતાવે છે. એટલે તમે ઘણી વખત જોયું હશે વિમલની એડ માટે અજય દેવગણ, અક્ષય કુમારને જવાબદાર ઠેરવવામાં આવે છે કે ભાઈ એ લોકો તો ખાવાના નથી, એ લોકો તો હેલ્ધી લાઈફસ્ટાઈલને પ્રમોટ કરે છે, બરાબર, સારા હેલ્ધી રહે છે. તો આવી ખરાબ વસ્તુઓ જે એકચ્યુઅલી હેલ્થને ઇફેક્ટ કરે છે એવી વસ્તુઓની જાહેરાત શા માટે કરી રહ્યા છે? માનસિક અસર, બાળકો અને યુવાનોમાં દેખાદેખી અને ક્ષોભની લાગણી જન્મે છે અને તેના કારણે શું થાય છે? દેખાદેખીમાં પોતાના માટે એ વસ્તુ જરૂરી છે કે નહીં એ નક્કી કર્યા વગર જ તે વસ્તુનું શું કરે છે? ખરીદી કરે છે. અને જો જરૂરી નથી કાં તો પછી તે લોકો સદ્ધર પણ નથી એટલી વસ્તુ લઈ શકે, તો એના કારણે શું થાય છે? લોન વધે છે, બોજ વધે છે આર્થિક, તે પરિવાર પર અને એ લોકો ઉપર. સાવચેતી, તો કે લોભામણી અને છેતરપિંડીવાળી જાહેરાતોથી સાવધાન રહીને ચકાસીને જ ખરીદી કરવી જોઈએ. કેટલીક તમે એવી જાહેરાતો જોઈ હશે વાળ ઉગાડવાની, પછી બીજું કે ઘણી બધી એવી હોય છે, વાળ ઉગાડી દો એના તેલની જાહેરાત હશે, પછી મોટાપો દૂર કરવાની, 4 દિવસમાં પાતળા થઈ જાઓ. આ બધી કેવી હોય છે? ભ્રામક જાહેરાતો હોય છે. સામાજિક મૂલ્યો અને જાગૃતતા, જાહેરાત માત્ર વ્યાપાર માટે નથી થતી, પરંતુ રાષ્ટ્ર નિર્માણનું પણ સાધનો હોય છે. જેમ કે સરકારી સ્કીમ્સ છે, સરકારે શરૂ કરેલા ઘણા બધા એવા અભિયાનો છે જેની જાહેરાત થવી જરૂરી છે અને લોકો સુધી તે વસ્તુ પહોંચવી જરૂરી છે. બેટી બચાવો બેટી પઢાઓ, બરાબર છે, અભિયાન શરૂ કરવામાં આવેલું છે સરકાર દ્વારા. બાળ લગ્ન અટકાવવા આ વસ્તુ પણ જરૂરી છે, બરાબર. અને બીજું બાળ લગ્ન એ નોંધપાત્ર ગુનો પણ છે, એ વસ્તુ પણ લોકો સુધી પહોંચવી જરૂરી છે. જ્યાં લોકો કરાવે છે તે લોકો તો તેનાથી અટકી જાય. સ્વચ્છતા અભિયાન અને જળ સંચય, આરોગ્ય અને વસ્તી નિયંત્રણ, મતદાનની જે પ્રક્રિયા છે તેની સમજ અને ચૂંટણી દરમિયાન લોકશાહીને મજબૂત કરવા માટે જે પણ વસ્તુઓ જરૂરી છે તેનો ફેલાવો. આ તમામ વસ્તુઓ સામાજિક મૂલ્યોમાં વધારો કરે છે અને જાગૃતિમાં પણ વધારો કરે છે, તે વસ્તુ જરૂરી છે. સંચાર માધ્યમો અને જાહેરાતો એક માત્ર તકનિક નથી, પરંતુ આધુનિક વૈશ્વિક ગામને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ છે. આખું જે વૈશ્વિક આપણું વર્લ્ડનું જે આપણે વિલેજ બનાવ્યું, બરાબર છે ને, તેની એક ચેતાતંત્ર છે. તે ચેતાતંત્ર જે રીતે આપણા શરીર માટે એક મુખ્ય અંગ છે, મુખ્ય તંત્ર તરીકે કામ કરે છે, જેના વગર શરીરનું હલનચલન, શરીરનું આખું જે વર્કિંગ છે તે થઈ શકે નહીં. એ જ રીતે ચેતાતંત્ર જે વૈશ્વિક ગામ છે તે પણ ચાલી શકતું નથી. શેના વગર? સંચાર માધ્યમો વગર, કમ્યુનિકેશન સિસ્ટમ વગર.